લીંબડીના ઝાખણ ખાતે ક્ષત્રિય સમાજની ચિંતન શિબિર યોજાઈ। લીંબડી તાલુકાના ઝાખણ ખાતે ક્ષત્રિય સમાજની ચિંતન શિબિર યોજાઈ, જેમાં ગુજરાતની ક્ષત્રિય સમાજની તમામ સમિતિના હોદ્દેદાર, કોર કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં રાજપૂત સમાજના હોશિયાર દીકરા દીકરી બા વધુ અભ્યાસ અર્થે આગળ વધે તથા યુવાન વર્ગ રાજપૂત સમાજની ચિંતા કરી ઉજાગર કરવા, મનન મંથન કરવા માટે વિધવા દીકરી તેમના દીકરા દીકરી અભ્યાસ માટે મદદરૂપ થવું, યુવાન વર્ગ માટે સમાજલક્ષી સામાજિક તેમજ આર્થિક ક્રાંતિ વધે, સમાજની એકતા વધે જેવી વિવિધ બાબતે શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। લીંબડી ખાતે ચિંતન શિબિર દ્વારા રમજુબા જાડેજા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, તુપદીબા રાવલ, અશોકસિંહ પરમાર સહિત રાજપૂત સમાજના અગ્રણી મોટી સંખ્યામાં હાજર રહી પોતાના મંતવ્ય સંકલન સમિતિની ચિંતન શિબિરમાં રજૂ કર્યા હતા। જય માતાજી, જય ભારત। આજે ઝાખણ ખાતે પવિત્ર ધામ ખાતે ત્રિમંદિર ખાતે આજે સમગ્ર ગુજરાતના જે સામાજિક સંગઠનો છે એના અગ્રણીઓ, હોદ્દેદારોની આજે ચિંતન શિબિર એટલે રાજપૂત સોશિયલ કોન્ફરન્સ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે। અમારા સંકલન સમિતિના મુખ્ય કન્વીનર એવા રંજુભા સાહેબ, એવા જ અમારા વડીલ એવા ગોહિલવાડ સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, વિરમદેવસિંહ ચુડાસમા, પ્રદુમનસિંહ, અશ્વિનસિંહ, દેવેન્દ્રસિંહ અને ઘણા બધા અગ્રણીઓ, બધાના નામ એટલા માટે લેતો કે સમગ્ર ગુજરાતમાંથી જે આજે અહીંયા આવી શક્યા છે એ તૃપ્તિબા રાવલ, અશોકસિંહ પરમાર સાહેબ કે જે અમારા શિક્ષણનું ખરેખર ક્રાંતિ લાવ્યા છે, એવા અમારા અશોકસિંહ પરમાર સાહેબ, આ દરેક મહત્ત્વના અગ્રણીઓ બધાએ આજે ઝાખણ ખાતે પધાર્યા છે, ઝાલાવાડની ધરતી ઉપર પધાર્યા છે। બધાનું અમે સ્વાગત કરીએ છીએ, અભિનંદન કરીએ છીએ, અભિવાદન આપીએ છીએ કે તમે એક સમાજના ઉત્થાન માટે ભેગા થયા છો, સમાજના પરિવર્તન માટે ભેગા થયા છો, પોઝિટિવ એનર્જી સમાજના સારા કાર્યો માટે ભેગા થયા છો। આજે જે કંઈ ચિંતન મનન જે કંઈ કરવામાં આવશે એનું સમગ્ર ગ્રાઉન્ડ લેવલ ઉપર લઈ જવામાં આવશે। ગ્રાઉન્ડ લેવલમાં યુવાનોને પણ સાથે જોડવામાં આવશે, યુવાનોની સમસ્યાઓને પણ કેમ આપણે હલ કરવી એ પણ નક્કી કરવામાં આવશે અને જૂના પણ જે પ્રશ્નો છે એનું સતત મનન કરી અને જે નથી આવી શક્યા એમને પણ સાથે જોડી અને સમાજને એક સારા રસ્તે લઈ જવાનો પૂરા પ્રયત્ન સાથે અમે સૌ ભેગા થયા છીએ। તો બધાને ફરીવાર શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું। જય માતાજી।